સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીની આવકમાં વધારો થયો અને જેને કારણે ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં કીમ નદીનું પાણી પહોંચ્યું છે અને આ પાણીને લઈને ઓલપાડનું કડોદરા ગામ સંપર્ક વિહોણું થયું. સાથે જ કોસંબાથી જતા માર્ગ પર પણ કીમનું પાણી ફરી વળ્યું છે, જેની વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. તો આ સમગ્ર દ્રશ્યો છે તે ઓલપાડથી સામે આવી રહ્યા છે કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં કીમ નદીનું પાણી ફરી વળ્યું છે અને આ પાણીને લઈને ઓલપાડનું કડોદરા ગામ હવે સંપર્ક વિહોણું બન્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માર્ગ પર પણ કીમનું પાણી ફરી વળ્યું છે, જેથી વાહન ચાલકો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઓલપાડના ગ્રામ્ય વિસ્તારના આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે. સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે. નિર્મલ, સુરતના ગ્રામ્ય વિસ્તારમાં જે ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેને કારણે કીમ નદીના પાણીના આવકમાં વધારો થયો છે. અનેક જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ શું માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? કેવી હાલાકી? જે ચોક્કસથી કે ગત રોજ પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી. ગત રોજ માંગરોળ તાલુકાના 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ઓલપાડ તાલુકાના 8 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા, કારણ કે કીમ નદી જે છે એ 3 તાલુકાને જોડતી નદી છે. માંગરોળ, ઓલપાડ અને હાસોડ તાલુકામાંથી પસાર થતી આ નદી છે અને કીમ નદીમાં ભારે પાણીની આવક થતાં જ હાલ પરિસ્થિતિ વિકટ બની ગઈ છે, કારણ કે કીમ નદીના ઓલપાડ તાલુકામાંથી પસાર થતા જે નદીના ગામો છે કઠોદરા, કીમામલી, બોલાવ, વડોલી, ભાડોલ, કદરામા સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને જે કઠોદરા ગામ છે, કઠોદરા ગામનો હાલ સંપર્ક વિહોણું બન્યું છે, કારણ કે કોસંબાથી કઠોદરા આવતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. કીમથી કઠોદરા જતા અને મુળદ પાટિયાથી કઠોદરા જતા જે માર્ગ છે એ તમામ માર્ગો પર હાલ વરસાદી જે કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો જે નોકરીએ જતા હોય છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જે ગ્રામજનો છે એ ગ્રામજનો પણ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને લોકો જીવના જોખમે હાલ ગામમાંથી બહાર નીકળી રહ્યા છે. બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર.